જય હિન્દ અને જય ભારત સાથે જણાવવાનું કે આપણે પાછા આવી ગયા છે સીએસ રેન્કમાં ફ્રી ફાયરમાં. તો હવે ઘડીક બોલે છે બાકાજી તમને એ હોય છે કે આ ઘડીકથી સીએસ રમે, પણ એનું કારણ છે કે આપણે સ્ટાર ઓછા છે અને આપણે રેન્ક પુશ કરવાની છે થોડી. જો થાય તો નુબડા વેળા કરી તો થઈ જાય તો થઈ જાય. હવે આ એ વારી એ દેખાતો તો બંધો, પણ હવે કીધું આપણે બહાર ન નીકળે, કારણ કે આપણું જાક નું હાલે. દઈ દે તો પોરવી દે, આપણને પોરવી દે. એવું થોડું કે આપણે જ પ્રો હોય બધે, અમે પ્રો આવી જાય તો હું રહી દે. કઈ કીધું હવે બાકાજી કી બોલાવી પડશે એટલે અહીંયા વહી જઈ ને કઈ નહીં વરે. બસ લો હા ને દોલાય પતાવી દીધો. સામે દેખા મેં તો ઘરમાં વહી ગયો, પણ એને નોક તો કરી નાખ્યો, પણ એ મેં તો રિવાઇવ થવા માંડ્યો. પણ અહીં મેં કોશિશ કરી, પણ સામે બંધો હતો ને એ મેં તો ઉરાઈ ગયો આપણને. હા એને આપણા ભાઈબંધે ઉરાઈ ગયો, પણ આપણા ભાઈબંધે કરી નાખ્યો રિવાઇવ. પણ ઓલો મેં તો ગ્લુ ઓલો એ ભાઈબંધને આપણે રિવાઇવ કર્યો, પણ ખબર નથી કે આ નહીં રહેવા દે, કારણ કે ઓલો દેવા જ મીઠો તો લઈ દઈને. હવે એ ભાઈબંધ ઘરમાં ગરી ગયો. જોન આવે જો નીકળ્યો, જો નીકળ્યો, પણ મેં તો નહીં જીવન એ હાલે લઈ ગયો. જો કર્યા ને જતરા આમ નામ કરતા એક રાઉન્ડ કાઢી ગયા. એક આપણે કર્યો ને એક એને કર્યો. શું કરીએ આમ નામ હવે. અને થોડો કાંઈ અવાજ એવો આવશે, કારણ કે આઈટી બેઠો એટલે તો ઘડીક બારો આવ્યો તો સાહેબ કે કંઈ કામ હોય તો જાઓ. કે બારો આવ્યો તો સાહેબ બહાર ગયા હતા, હું બારો આવ્યો હું એટલે આ શૂટ કરું વિડીયો, એટલે થોડોક અવાજ આવશે રોડનો ને પવનનો, એટલે માફ કરી દો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો. ને તમારે હવે કઈ ગેમ જોવી છે કોમેડી સાથે ગુજરાતીમાં તો મને કોમેન્ટ કરજો, એટલે હું ગેમ પાછી એકાદી શૂટ કરવાડીશ. કીધું હાલો આ પીક આવી ગયું, પીકમાં હાલો આવેલા છે. હવે રાહ જોઈ કે બંધો એકાદો આપણી પાસે મળવા આવે છે કે નથી આવતો. પછી હવે આમ નામ જીયા તા ઓલું જ નુબડું પણ એની મને હાયલું જ જાય. અત્યારે આ દડાનો પ્રોબ્લેમ આવી ગયા ને, એટલે જો આ દડા મેં તો બની ના ભારી જોઈએ આપણને કે અહીંયા છે તો એની એમ હતો કે હું આવી ગયો સમજો, એટલે આ ગયરો કરવા જો સડ્યો. પણ આપણે પેલા એમ તો લાગ્યો નહીં, પણ પછી એમ છોટી ગયો એટલે નોક કરવાય રહ્યો આપણા ભાઈ. તમારે ભાઈ આવી રીતના કહીને ક્યાંક કિલ કરી લીધું, ઓલો ભાઈબંધ જોતો રહી ગયો, કઈ વૈર્યું નહીં પછી આમથી આમ થાય. પછી અહીંયા મેં કીધું એકાદો બંધો આઈનકા ફાયર થતો એટલે આઈનકા વાંયથી જવું, કારણ કે આપણો આગળ જવાની ટેવ છે નહીં. એટલે ભાઈબંધે એને જ નોક કરી નાખ્યો, પણ હા મેં જો ગ્લુઓલમાં હતો ને મારી પાસે હતી શોર્ટ ગન. માન કરીને માર્યો તો ખરો, પણ હવે કીધું વાંયથી ટાઈક લઈ લો ને એટલે અવરે થઈને બે ગોળી દઈ દે મેર આવી ગયો. તો આ આપણા હાથમાં આવી ગયો. ભાઈબંધને કરવાય રિવાય અને આવી રીતના 2 રાઉન્ડ અને આપણે સડાઈ દીધા ને એક એમને સડાય. હવે આ રાઉન્ડ કિને જાય ખબર નથી. ગન લઈ લીધી બ્રિજોન ને MP P90 ની. લા ગનના નામે ભૂલી ગયા રમી. પછી રિપેર કિટ થોડીક મારીને બીજી રિપેર કિટ લીધી, કારણ કે આપણી ફાડી વારી હેલ્મેટ ને બધી હો. પછી આ ભાઈબંધ એને મને એવો મંડાણ હતો ને ધડાધડી. મેં તો એ ભાઈબંધ એવું કહેવા માંગતો હતો તું અહીંયા ઉભો રહે અને હું અહીંયા જાઉં, મને બેકઅપ આપ. પણ તારો બેકઅપની ચાંદે અહીંયા આવવા દે આમ થાય એક નથી રમવાના. હાલ હું અહીંયા ગયો, પણ ભાઈબંધ પાસે પગલા આવી ગયા, એટલે ભાઈબંધ મેં તો હગે વગે થઈ ગયો. આવી ગયો મેં વળી આ એમની માર્યો, નોકમાં જ પૂરો કર્યો આપણા. કારણ કે કિલ તો બૂસ્ટ કરવામાં હતા. મેં કીધું એકાદું કિલ બૂસ્ટ થઈ જાય તો મેર આવી જાય, પણ હવે નો મેર આવ્યો. હવે ભાઈબંધ જો અહીંયા પણ 2 આવી ગયા એવું લાગ્યું, પણ રિવાઈવનું દબાઈ દીધું, પણ એને માર નાખ્યો. હવે એને તો ઓલો કરવાય રિવાઈવ કરવાનું, પણ ઓલો ભાઈબંધને રૂરાઈ દીધું. પણ આઈનકા જે આવી ગયો ને એ નડ્યો માર્યો, એને ન માર્યા. થોડીક 2 ગોળીઓ લાગી ગયો ને ગ્લુમોલ હતા ને, એકાદ 2 ગોળીઓ લાગી ગયો જ ને તો એવી મજા આવી જતી. વાહ ભાઈબંધ ગયું, પણ વાહ ભાઈબંધ BSS માં રૂચું જ ન આવ્યો. આમ ઓલી ગન હતી તો એ ગનથી ન માર્યો. પેટીયું પડી એમાં શોર્ટ ગનની હતી, મારા પાસે P90 હતી તો એને ન લીધી નુબડાએ. અને આમથી તે રાઉન્ડની માં વેચી કંટાળી ગઈ એની મને આવાથી. ના પ્લેયર એવા આવી જાય ને એટલે
આપણે ન રમવું હોય ને તો એટલે રમવું હોય ને તો એમ થાય કે ના રમવું આવડે જેથી નામ થી માન નાખે પછી અંતે દેવા જ મીંડ્યા પછી કીધું હવે એકાદી ગન હારી લેવા દે નામ તો નથી આવડતું ગન લઈ લીધી કીધું આ ઘેતી અને P90 લીધી અડધેથી ને 2 મશરૂમ લીધા કીધું મશરૂમ ની એકની રિક્વેસ્ટ નાખી કીધું 100 રૂપિયા રાખી હાવ ખાતો ખાલી ન કરે પછી કીધું હવે તો ઓલા બોક્સ પાસે જઈને મેં કીધું દઈ જ દેવા ઉલારીને દેવા બંધા તો હૈદ મેં ઝીંગારું કોઈ જતા જો એકને તો આપણે પાડી દીધો પણ મેં અહીંયા ઓલા અત્યારે એબિલિટી એવી આવી જઈએ ને ઘડીકમાં ઓલા મેદાન રિવાઇવ કરી નાખે આપણે ગમે એટલા હોય જો આ ભાઈબંધની ઠોકી હરખી રીતે પણ એને ગ્લુઅલ નાખી દીધું આને જ દીધી આ વળી અહીંયા હલાઈદું પડ્યું હતું ઉપાડ લીધું પણ હવે ગ્લુઅલ આપણી પાસે એકેય હતા નહીં હવે કીધું જો આ ભાઈબંધની અહીંયા એકાદી ગોળી પણ મેર ન હોય પછી હટતે જ એટલે દેખાણો એટલે આપણી પછી આ ભાઈબંધનો ફોન આવી ગયો કીધું ઘડીક ખાઈમાં આવે તને ન ઉપાડો પછી ફોન કરું તને એટલે બ્લર કરી વાર્યું પછી બે ભાઈબંધને 2-3 ગોળી ઠોકી પણ માયદો મરતો નથી એટલે વેસ્ટ સારું લઈ આવ્યો લાગે સીધી હાલ એ લોક થઈ ગયું સીધું પૂરું લઈ લેવા દે છેલ્લો મેર આવતો નથી આ ભાઈબંધે ઉપાડી લીધો એકને એ સારું કહેવાય આજ સાથ તો આપ્યો ને કોઈ દી સાથ તો નથી આપતા કીધું હવે લઈ લેવા દે ફૂલ એની માને પૈસા બાપાએ ઘણા આપ્યા 2500 1800 કીધું હવે વાંયેથી જવાય આપણે આગળ ન જવું નકર રાઉન્ડ વહી જઈશું પછી વાંયેથી કીધું વહી જઈ ત્યાં આપણને ઘરે ન વાળા કે ઘડીક 3 સેકન્ડ ઊભા રહી જાવ હવે પછી આ એમાં મૂકી દીધા मला મેં કીધું ફોલો મી ઘડીક કરવું જોઈએ એકાદો હારે આવે તો પણ હવે એક ભાઈબંધ વળી સારો હતો ઘડીકથી હારે આવતો હતો આ 2 નંબર રાઈમાં તો આમ 2 સારું પહેલો નંબર ને 2 નંબર આ નક્કી કર્યું મેં કીધું એકાદો બંધો જો આ દેખાઈ જાય ને તો મેં કીધું મારી પણ દેખાતો તો હાલ એકને જ ઉપાડી લીધો અહીંયાથી ને મેં તો બીજો ડ્રોપ પાછળ હતો ને એ મેં તો ભારી ગયો તો કે અહીંથી દે એટલે એ મેં તો ડ્રોપ અહીંથી અમને મારતો અમે હાઈટ ટ્રાય કરી દેવાની પણ મેં તો એ બારો અમે 13 ગોળી ફોડીને ત્યારે બારો જ નતો જો પછી એક અહીં ઉપર આવી ગયો જો આપણને એક ગોળી ઠોકી દઈ પણ જે બંદો ઉપર આવી ગયો ને એ થોડોક નીણો પછી એને લઈ લીધો થોડા થોડું કર્યું ડેમેજ દીધો ને ત્યાં ઓલો ભાઈબંધ 2 નંબર ચીલી કરીને બૂટ મારી ગયો પછી બીજી ગાયરું હરખી રીતની માયક ચાલુ કર્યું મને દયા આવી નથી દેવી હવે આપણે કોકના કિલ બૂટ માર લે એ ગાયરું નહીં દેતા હોય અહીંયા દેખ આવતો જ પણ મેં તો શોર્ટ ન જાય ભાઈ અહીંયા ઉપર રહી ગયો ઉપર ચડી ગયો તો નીચે દઈ નાખ્યું મેર આવી ગયો ઓલા નીચલા વાળાને દઈ દે આ રીતના કરીને થઈ ગયું